નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સુમા તળાવ વિસ્તારમાં ફ્લેટનો ગેલેરી ધરાશયી થવાનો મામલો। ઘટનામાં તેજલ ત્રિવેદી નામની મહિલા ઇજાગ્રસ્ત, માતાના ભાગે ગંભીર ઇજાઓ થતાં આઈસીયુમાં દાખલ। અંદાજે 30 જેટલા મકાનો પૈકી 25 મકાનમાં લોકો વસવાટ કરતા હતા। હાલ તમામ સ્થાનિક રહીશો રસ્તા ઉપર રહેવા મજબૂર। માથેથી છત છીનવાઈ જતાં લોકો રઝળી પડ્યા। આસપાસની સોસાયટીના રહીશો મદદે આવ્યા। નજીકના મંદિરમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા અપાઈ। લોકોએ કહ્યું, માથેથી છત છીનવાઈ ગઈ, હવે ક્યાં જઈશું? નવા મકાન લેવાની અમારી ક્ષમતા નથી, તંત્ર અમારી મદદ કરે તેવી અપીલ। અંબિકાધામ ફ્લેટમાં અહીંયા 30 મકાનો છે। આશરે 125 થી 130 લોકો રહે છે અને જે એમની અત્યારે વ્યવસ્થા કરેલી છે મંદિરમાં જમવાની એની, અને કોર્પોરેશનની ટીમ તરફથી અને ધારાસભ્ય તરફથી બી સૂચના આપેલી છે અને આજે અત્યારે એમના ફાયર બ્રિગેડને બોલાવીને આગળ જે એમને જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ બધું કાઢવામાં આવશે અને અમારા તરફથી જેટલી પૂરતી મદદ થશે એટલી અમે મદદ કરીશું। ગઈકાલે તમને શું મેસેજ મળ્યો તાત્કાલિક મદદ? અહીંયાથી સ્થાનિકના લોકો, અહીંયા અમારા કાર્યકર્તા સ્થાનિક રહે છે, એમનો ફોન આવ્યો હતો ને એમને તાત્કાલિક અમે અહીંયા આવીને જેટલી મદદ થતી એટલી મદદ કરીશું। હવે લોકો જે છે તે બેઘર થઈ ગયા છે એવું કહી રહ્યા છે। હા, અને ધગધગતો તડકો છે, સિનિયર સિટીઝન છે, બાળકો છે, એમના માથે છત ક્યારે આવશે એવું એ ચિંતા કરી રહ્યા હા, છે। એ અમારા તરફથી પૂરતી મદદ થઈ રહેશે, જેટલી મદદ થશે એટલી અમે મદદ કરવા તૈયાર છે। હા, તમારું નામ કહી દીધું। સચિન મિસ્ત્રી। હા, ગઈકાલે ઘટના બની પછી કઈ રીતે લોકોની મદદ કરી? ગઈકાલે જે ઘટના ઘટી એના પછી સૌથી પહેલાં જ્યારે નરેશભાઈ રબારીને જાણ થઈ ને તો એમને વાર નહીં જોઈ, તરત અહીંયા પહોંચ્યા। જેવી રીતે સ્થાનિકની નાસ્તાથી માંડીને જમવાથી માંડીને રહેવા સુવાની વ્યવસ્થા એમને પહેલાં કરી, બરાબર છે। રાત લગી તો એવી જાણ હતી કે ભાઈ સવારે કોર્પોરેશન અધિકારી આવશે કે થોડું કમાણ એ મળશે, બરાબર છે, એવું કોઈ જાણ થઈ નથી। અત્યારે બી સૌથી પહેલાં નરેશભાઈ જ આવ્યા છે। અત્યારે નરેશભાઈ આવી ગયા છે એટલે હવે કશો જ અમારો વાંધો નથી, બસ।